નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। તમારા ખાસ થોડા સપોર્ટની જરૂર છે, તો બસ છેલ્લે સુધી વાર્તા સાંભળજો અને એક લાઈક કરી મિત્રોને શેર અવશ્ય કરજો। એટલું કરી દેજો એટલે અમને નવી વાર્તા લાવવામાં આનંદ મળે। ધન્યવાદ। ચાલો વાર્તાને શરૂ કરીએ। અમરપુર ગામની શાંત નદીના કિનારે જ્યારે ખેતરોની હરિયાળી અને પવનની લયબંધ સુરાવટ ગામની શાંતિનું પ્રતીક હતું, ત્યાં એક નાનકડી હોસ્પિટલની 4 દિવાલો વચ્ચે અંજલિનું હૃદય ફાટી રહ્યું હતું। રાતના અંધકારામાં હોસ્પિટલની ઝાંખી ટ્યુબલાઇટની રોશનીમાં તેનો નાનો ભાઈ વિજય બેડ પર નિસ્તેજ ચહેરે સૂતો હતો। તેની આંખો જે ક્યારેય સપનાઓથી ઝળકતી હતી, હવે નિરાશાના ધુમ્મસમાં ઢંકાઈ ગઈ હતી। અંજલિ 28 વર્ષની યુવતી, જે ગામની નાનકડી શાળામાં શિક્ષિકા હતી, વિજયનો હાથ નરમાશથી પકડીને બેઠી હતી। તેની આંખોમાં આંસુઓનું તોફાન ઉભરાઈ રહ્યું હતું, પરંતુ તે રડવા માંગતી નહોતી। વિજયની સામે તેને મજબૂત દેખાવું હતું, પરંતુ હૃદયની અંદર એક ખાલીપો તેને ખાઈ રહ્યો હતો। દીદી, તું ચિંતા ન કર, વિજયે ધીમા નબળા અવાજે કહ્યું। તેના શબ્દોમાં હજુ પણ એક નાનકડી આશાની ચમક હતી। હું ઠીક થઈ જઈશ, હું ડોક્ટર બનીશ દીદી, આ ગામના બધા બાળકોને બચાવીશ। આ સાંભળીને અંજલિનું ગળું રૂંધાઈ ગયું। તે જાણતી હતી કે વિજયનું આ સપનું હવે ફક્ત એક દૂરની આશા બની રહ્યું હતું। થોડી જ કલાકો પહેલા ડોક્ટરે તેને બોલાવીને કહ્યું હતું, અંજલિ, અમે બધો પ્રયાસ કરી લીધો। વિજયની બીમારી લ્યુકેમિયા હવે આટલી આગળ વધી ગઈ કે ડોક્ટરના શબ્દો અધૂરા રહી ગયા હતા, પરંતુ તેનો અર્થ અંજલિના હૃદયમાં ખૂંચી ગયો હતો। વિજયના જીવનના દિવસો હવે ગણાઈ રહ્યા હતા। અંજલિ હિંમત કરીને બોલી, વિજય, તું ચિંતા ન કર। તેનો અવાજ થોડો ધ્રુજતો હતો। હું છું ને, હું બધું ઠીક કરી દઈશ। પરંતુ તેના શબ્દોમાં વિશ્વાસ ન હતો। તેનું હૃદય એક એવા સવાલથી ભરાઈ ગયું હતું જેનો જવાબ તેની પાસે ન હતો। હું મારા ભાઈને કેવી રીતે બચાવીશ? અંજલિનું જીવન ક્યારેક સરળ ન હતું। અમરપુર ગામમાં જ્યાં લોકો ખેતી અને સાદગીથી જીવન જીવતા હતા, અંજલિનો પરિવાર હંમેશા ગરીબીની રેખા ઝઝૂમતો હતો। તેના પિતા રમેશભાઈ એક ખેડૂત હતા, જેમણે પોતાના ખેતરમાં દિવસ રાત મહેનત કરી હતી। પરંતુ જ્યારે અંજલિ 10 વર્ષની હતી, ત્યારે એક ભયંકર રોગ તેના પિતાને છીનવી લીધા હતા। તે દિવસથી અંજલિ માતા રાધાબેન એકલા હાથે પરિવારને સંભાળતી હતી। રાધાબેન એક મજબૂત સ્ત્રી હતા, જે ગામના ઘરોમાં કામ કરીને અને ખેતરોમાં મજૂરી કરીને 2 બાળકોને ઉછેરતા હતા। અંજલિએ નાની ઉંમરથી જ માતાની મદદ કરવાનું શરૂ કર્યું હતું। શાળામાં ભણાવવામાં હોશિયાર હોવા છતાં તેણે પોતાના સપનાઓને દફનાવી દીધા હતા અને ગામની શાળામાં શિક્ષિકા બનીને પરિવારનો ટેકો બની। પરંતુ વિજય, તેનો નાનો ભાઈ, તેની આશાનું કેન્દ્ર હતો। વિજય હંમેશા એક ચંચળ અને હોશિયાર છોકરો હતો। તેની આંખોમાં એક અનોખી ચમક હતી, જે ગામના લોકોને પણ પ્રેરણા આપતી હતી। તે હંમેશા કહેતો, દીદી, હું ડોક્ટર બનીશ। આ ગામમાં કોઈ બીમારીથી મરશે નહીં, હું બધાને બચાવીશ। અંજલિ તેની આ વાતો સાંભળીને હસતી, પરંતુ તેના હૃદયમાં એક ગર્વ હતો। વિજયનું સપનું ફક્ત તેનું નહોતું, એ અંજલિનું પણ સપનું હતું। પરંતુ 2 વર્ષ પહેલા એક દિવસ વિજય ખેતરમાં કામ કરતી વખતે બેહોશ થઈ ગયો। શરૂઆતમાં ગામના વૈદ તેને નબળાઈની બીમારી ગણાવી, પરંતુ જ્યારે શહેરની હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે સત્ય બહાર આવ્યું। લ્યુકેમિયા એ શબ્દ અંજલિના હૃદયમાં એક ઝેરની જેમ ફેલાઈ ગયો। હોસ્પિટલની બહાર નદીનું પાણી શાંતિથી વહી રહ્યું હતું। અંજલિ બેડની બાજુમાં બેઠી હતી, વિજયના ચહેરા તરફ જોઈ રહી હતી। તેના ચહેરા પર હજુ પણ એક નાનકડું સ્મિત હતું, જાણે તે પોતાની બીમારીને હરાવવા માટે તૈયાર હોય। વિજયે કહ્યું, દીદી, તને યાદ છે, નાના હતા ત્યારે આપણે નદીના કિનારે બેસીને ચાંદની રાતે વાતો કરતા હતા। તેનો અવાજ ધીમો હતો પરંતુ ભાવનાત્મક હતો। તું હંમેશા કહેતી કે એક દિવસ આપણે આ ગામથી બહાર નીકળીશું, કંઈ મોટું કરીશું। આ સાંભળીને અંજલિની આંખોમાં આંસુ આવી ગયા।
આ વિજય એ દિવસ આવશે તેણે કહ્યું, પરંતુ તેનું હૃદય જાણતું હતું કે આ શબ્દો ફક્ત વિજયને હિંમત આપવા માટે હતા. બહાર રાધાબેન, અંજલિની માતા, હોસ્પિટલના વરડામાં એક ખૂણામાં બેઠા હતા. તેના ચહેરા પર વર્ષોની મહેનત કળચલીઓ હતી, પરંતુ તેની આંખોમાં હજુ પણ એક આશા હતી. રાધા જાણતી હતી કે અંજલિ તેના ભાઈ માટે બધું જ કરશે, પરંતુ તે પોતે પણ નિરાશામાં ડૂબી રહી હતી. ભગવાન, મારા બાળકને બચાવજે, તે ધીમેથી બબડી તેના હાથમાં એક જૂની માળા ફરી રહી હતી. અંજલિનું મન એક યાદોના ભવરમાં ફસાઈ ગયું હતું. તેને યાદ આવ્યું જ્યારે વિજય નાનો હતો ત્યારે તે તેની સાથે ખેતરોમાં દોડતો, નદીના કિનારે રમતો. એક દિવસ વિજય એક નાનકડું પક્ષી બચાવ્યું હતું જેની પાંખ તૂટી ગઈ હતી. ત્યારે તેણે કહ્યું હતું, દીદી, જો હું આ પક્ષીને બચાવીશ તો એ ઉડશે. અને ખરેખર થોડા અઠવાડિયા પછી તે પક્ષી ઉડી ગયું. તે દિવસે અંજલિને લાગ્યું હતું કે વિજયનું હૃદય એટલું મોટું છે કે તે આખી દુનિયાને બચાવી શકે. પરંતુ હવે તે જ વિજય બેડ પર પડ્યો હતો અને અંજલિ પાસે તેને બચાવવાનો કોઈ રસ્તો ન હતો. ગામની હોસ્પિટલમાં સાધનોની કમી હતી અને શહેરની મોટી હોસ્પિટલમાં સારવાર માટે પૈસા ન હતા. અંજલિની નાનકડી શિક્ષિકાને પગારથી ઘરનો ખર્ચો ભાગ્યે જ નીકળતો હતો. અંજલિ, એક નર્સ તેને ધીમેથી બોલાવી અને કહ્યું, ડોક્ટર સાહેબ તમને બોલાવે છે. આ સાંભળીને અંજલિનું હૃદય ધડકવા લાગ્યું. તે ઊભી થઈ વિજયના માથા પર હળવેથી હાથ ફેરવ્યો અને ડોક્ટરના કેબિન તરફ ચાલી. ડોક્ટર એક વૃદ્ધ ગંભીર ચહેરાવાળા માણસ ટેબલ પર કેટલાક રિપોર્ટ્સ જોઈ રહ્યા હતા. ડોક્ટરે કહ્યું, અંજલિ, હું સીધી વાત કરું, વિજયની હાલત ખૂબ જ નાજુક છે. અમે અહીં જે કરી શકીએ તે કર્યું, પરંતુ તે અટક્યા. જો તમે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જઈ શકો તો કદાચ કોઈ નવી સારવારની આશા હોય. પરંતુ તેની કિંમત આ સાંભળીને અંજલિનું મન ખાલી થઈ ગયું. તેણે ધીમેથી પૂછ્યું, કેટલી કિંમત? ડોક્ટરે જવાબ આપ્યો, લાખો રૂપિયા. તેનો અવાજ ભારે હતો અને તે પણ ગેરંટી નથી. આ સાંભળીને અંજલિના પગ નીચેથી જમીન સરકી ગઈ. લાખો રૂપિયા! તેની પાસે તો થોડા હજાર રૂપિયા પણ નહોતા. તે ડોક્ટરના કેબિનમાંથી બહાર નીકળી હોસ્પિટલના વરડામાં આવી. રાતનો અંધકાર તેની આસપાસ ફેલાયેલો હતો અને નદીનો અવાજ તેને હવે શાંત આપવાને બદલે એક ખાલીપાનું પ્રતીક બની ગયો હતો. અંજલિ ફરીથી વિજયના બેડ પાસે બેઠી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેના ચહેરા પર એક નવી દ્રઢતા હતી. તેણે ધીમેથી કહ્યું, વિજય, હું વચન આપું છું, હું તને બચાવીશ. ગમે તે થાય, હું તારું સપનું પૂરું થવા દઈશ. વિજય એક નબળું સ્મિત આપ્યું. દીદી, તું હંમેશા મારી હીરો રહી છે, તે બોલ્યો અને પછી થાકીને આંખો બંધ કરી લીધી. અંજલિ બેડની બાજુમાં બેસી રહી. તેનું હૃદય દુઃખ અને આશાની વચ્ચે ઝઝૂમી રહ્યું હતું. બહાર નદીનું પાણી હજી પણ વહી રહ્યું હતું અને ચંદ્રની રોશની હોસ્પિટલની બારીમાંથી ઝાંકી થઈ રહી હતી. પરંતુ અંજલિના હૃદયમાં એક નવો સંકલ્પ જન્મી રહ્યો હતો. તે જાણતી હતી કે આ લડાઈ સરળ નહીં હોય, પરંતુ તે હાર માનવા તૈયાર નહોતી. અમરપુરની સવાર હંમેશા શાંત હતી. નદીના કિનારે ધુમ્મસનો પડદો ફેલાયેલો હતો અને ખેતરોમાં ઉડતી ભીની માટીની સુગંધ હવામાં પડી રહી હતી. પરંતુ અંજલિના હૃદયમાં કોઈ શાંતિ નહોતી. હોસ્પિટલમાં રાત વિતાવ્યા પછી તે ઘરે પાછી ફરી હતી, પરંતુ તેનું મન હજુ પણ વિજયની બીમારી અને ડોક્ટરના શબ્દોમાં અટવાયેલું હતું. લાખો રૂપિયા, ગેરંટી નથી. અંજલિનું ઘર એક નાનકડું માટીનું ઘર હતું. ગામના એક ખૂણામાં આવેલું હતું. દિવાલો પર કરતલીઓ જેવી તિરાડો હતી અને ઘરની અંદર ફક્ત થોડી જરૂરી વસ્તુઓ હતી. એક ચૂલો, થોડા વાસણો અને 2 જૂના પલંગ. રાધાબેન, અંજલિની માતા, ચૂલા પાસે બેસીને રોટલી બનાવતા હતા, પરંતુ તેની આંખોમાં ચિંતાની ઊંડી રેખાઓ હતી. રાધાબેને પૂછ્યું, અંજલિ, વિજય કેવો છે? તેનો અવાજ નીચો હતો, જાણે તે જવાબથી ડરતી હોય. માં, તે હજુ હિંમત રાખે છે, અંજલિએ જવાબ આપ્યો. પરંતુ તેની આંખો ડોક્ટરની વાતોનું ભારણ વહન કરી રહી હતી. પણ આપણે તેને શહેરની મોટી હોસ્પિટલે લઈ જવો પડશે.
ત્યાં કદાચ કોઈ નવી સારવાર મળે. રાધાબેનનો ચહેરો ઝાંખો પડી ગયો. સહે, આપણે ક્યાંથી પૈસા લાવીશું? દીકરી, આ ઘરમાં તો એક પૈસો પણ બચ્યો નથી. અંજલિ ચૂપ રહી. તે જાણતી હતી કે તેની માતા સાચું બોલે છે. શિક્ષિકા તરીકેની તેની નાનકડી આવકથી ઘરનો ભાગ્યે જ ખર્ચો નીકળતો હતો. ગામની શાળામાં તે બાળકોને ભણાવતી, પરંતુ તેની આવક એટલી ઓછી હતી કે તે વિજયની સારવાર માટે કાફી ન હતી. અંજલિએ કહ્યું, માં, હું કંઈક રસ્તો શોધીશ. તેનો અવાજ દરડ હતો. હું વિજયને નહીં ગુમાવું. રાધાબેને તેની દીકરી તરફ જોયું અને તેની આંખોમાં એક ગર્વ ઝળક્યો, પરંતુ સાથે ચિંતા પણ હતી. દીકરી, તું આખું જીવન લડતી રહી છે. હવે આટલું મોટું ભારણ. માં, વિજય આપણી આશા છે. અંજલિએ હાથ કાપી. જો હું હવે હાર માનીશ તો આપણું બધું જ ખતમ થઈ જશે. બીજા દિવસે અંજલિ ગામની શાળામાં ગઈ. બાળકોના હસતા ચહેરાઓ અને તેમની નિર્દોષ વાતો હંમેશા તેના હૃદયને શાંતિ આપતી હતી, પરંતુ આજે તેનું મન બીજે જ હતું. શાળાના આચાર્ય શાંતિભાઈ એક વૃદ્ધ અને સૌમ્ય સ્વભાવના માણસ અંજલિની ચિંતા ઓળખી ગયા. શાંતિભાઈએ પૂછ્યું, અંજલિ, શું થયું? તું આજે બહુ ચિંતામાં લાગે છે. અંજલિએ થોડી વાર ખચખચાટ કર્યો, પછી બધું કહી દીધું. વિજયની બીમારી, શહેરની હોસ્પિટલ અને પૈસાની જરૂરિયાત. શાંતિભાઈએ ધીમેથી માથું હલાવ્યું. અંજલિ, આ ગામમાં બધા તને અને તારા પરિવારને ઓળખે છે, પણ આટલા મોટા ખર્ચ માટે તારે શહેર જવું પડશે. ત્યાં નોકરી મળે તો કદાચ શહેર, એ શબ્દ અંજલિના મનમાં ગુંજી રહ્યો. શહેરની દુનિયા તેના માટે અજાણી હતી. ગામની સાદગી અને શાંતિમાં ઉછેરેલી અંજલિને શહેરની ઝડપી જીવનશૈલી અને તેની જટિલતાઓથી ઠગ લાગતો હતો. પરંતુ વિજયનો ચહેરો તેની આંખો સામે તરી રહ્યો હતો અને તે જાણતી હતી કે તેની પાસે બીજો કોઈ રસ્તો નથી. અંજલિએ નક્કી કર્યું, હું શહેર જઈશ. જો વિજયના જીવન માટે આ જ કરવું પડે તો હું કરીશ. થોડા દિવસો પછી અંજલિ શહેરમાં રેલવે સ્ટેશન પર ઊભી હતી. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર તેની સામે એક અજાણી દુનિયાની જેમ ફેલાયેલું હતું. લોકોની ભીડ, ગાડીઓનો અવાજ અને ઊંચી ઇમારતો, આ બધું અંજલિ માટે નવું હતું. તેની પાસે એક નાનકડી થેલી હતી, જેમાં થોડા કપડાં, વિજયનો એક ફોટો અને તેની શિક્ષણની ડિગ્રી હતી. શહેરમાં પહોંચ્યા પછી અંજલિ એક નાનકડી શાળામાં નોકરીની શોધમાં ગઈ, પરંતુ શહેરની શાળાઓમાં તેની ગામડાની ડિગ્રીને ઓછી કિંમત આપવામાં આવી. એક સ્કૂલમાં આચાર્ય કહ્યું, તમારે અનુભવ જોઈએ અથવા શહેરની ડિગ્રી. આ સાંભળીને અંજલિનું હૃદય ડૂબી ગયું, પરંતુ તે હાર માનવા તૈયાર નહોતી. દિવસો વીતવા લાગ્યા અને તે શહેરની ગલીઓમાં નોકરીની શોધમાં ભટકતી રહી. રાત્રે તે એક સસ્તી ધર્મશાળામાં રોકાતી, જ્યાં રહેવાનું અને ખાવાનું ભાગ્યે જ પૂરું પડતું. એક દિવસ એક નાનકડી શાળાના બોર્ડ પર તેને જાહેરાત જોઈ, શિક્ષકની જરૂર છે. અંજલિને આશા જાગી. તે તરત જ શાળામાં ગઈ. ત્યાં તેની મુલાકાત ડોક્ટર રાહુલ પટેલ સાથે થઈ. રાહુલ એક યુવાન અને દયાળુ ડોક્ટર. તે શાળાના ટ્રસ્ટી હતા. શાળા ગરીબ બાળકો માટે ચેરિટીના ભાગરૂપે ચાલતી હતી અને રાહુલ તેનું સંચાલન કરતા હતા. રાહુલે પૂછ્યું, તમે શિક્ષિકા છો? તેની આંખોમાં એક નરમાઈ હતી. હા સાહેબ, અંજલિએ જવાબ આપ્યો. હું ગામની શાળામાં ભણાવું છું, પણ મારે પૈસાની જરૂર છે, મારા ભાઈની સારવાર માટે. અંજલિની નિખાલસતાથી રાહુલ પ્રભાવિત થયા. તેમણે અંજલિની વાત સાંભળી અને તેની આંખોમાં એક અનોખી હિંમત જોઈ. રાહુલે કહ્યું, ઠીક છે અંજલિ, અમે તમને અજમાવીશું, પણ આ શાળામાં પગાર ઓછો છે, તમને ચાલશે? આ સાંભળીને અંજલિના હૃદયમાં એક નાનકડી આશા જાગી. ચાલશે સાહેબ, હું મહેનત કરીશ. શાળામાં નોકરી શરૂ કર્યા પછી અંજલિનું જીવન એક નવા સંઘર્ષમાં ફેરવાયું. શહેરના બાળકો ગામના બાળકો કરતા અલગ હતા. તેઓ ઝડપી હતા, પ્રશ્નો પૂછતા હતા અને કેટલીક વાર અંજલિની ગામડાની શૈલીની મજાક પણ ઉડાવતા હતા. પરંતુ અંજલિ ધીમે ધીમે તેમની સાથે જોડાવા લાગી. તે બાળકોને વાર્તાઓ સંભળાવતી, તેમની સાથે રમતી અને તેમના હૃદયમાં શિક્ષણનો પ્રકાશ પાથરતી.
આ દરમિયાન રાહુલે અંજલિની મહેનત અને નિષ્ઠા જોઈ એક દિવસ શાળાના બાળકો માટે નાનકડો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં રાહુલે ડોક્ટર તરીકે ભાગ લીધો. અંજલિ ત્યાં બાળકોની મદદ કરવા હાજર હતી. કેમ્પ પછી રાહુલે અંજલિ સાથે વાત કરી. રાહુલે કહ્યું, અંજલિ, તમે ખરેખર બાળકોનું હૃદય જીતી લીધું છે, પણ તમારા ભાઈની બીમારી વિશે શું હું કંઈ મદદ કરી શકું? અંજલિ થોડી ખચકાય. તેને રાહુલની દયાળુતા પર વિશ્વાસ હતો, પરંતુ તે પોતાની લડાઈ જાતે લડવા માંગતી હતી. આભાર સાહેબ, તેણે કહ્યું, પણ આ મારી જવાબદારી છે. હું કંઈક રસ્તો શોધીશ. રાહુલે એક નાનકડું સ્મિત આવ્યું. અંજલિ, તમારી હિંમત જોવા જેવી છે, પણ યાદ રાખજો, ક્યારેય પણ મદદ માંગવી એ નબળાઈ નથી. શહેરનું જીવન અંજલિ માટે સરળ નહોતું. શાળાનો પગાર ઓછો હતો અને શહેરના ખર્ચાઓ તેની આવક કરતા વધારે હતા. રાત્રે જ્યારે તે ધર્મશાળામાં પથારી પર સૂતી, ત્યારે વિજયનો ચહેરો તેની આંખો સામે તરી રહ્યો હતો. તે દર અઠવાડિયે ગામમાં જઈને વિજયને મળતી અને દરેક વખતે તેની હાલત વધુ ખરાબ થઈ જતી હતી. એક દિવસ જ્યારે અંજલિ ગામમાં વિજયને મળવા ગઈ, ત્યારે તેણે જોયું કે વિજયનો ચહેરો વધુ નિસ્તેજ થઈ ગયો છે. દીદી, તું શહેરમાં ખુશ છે? વિજયે પૂછ્યું. તેનો અવાજ નબળો હતો. આ વિજય, અંજલિએ જૂઠું બોલ્યું. શહેર બહુ સરસ છે. હું બહુ પૈસા કમાઈશ અને પછી તને ઠીક કરીશ. વિજય એક નાનકડું સ્મિત આવ્યું. દીદી, તું હંમેશા મારા માટે લડે છે, પણ તું તારા માટે પણ જીવજે. આ શબ્દો અંજલિને હૃદયમાં ખૂંચી ગયા. તે જાણતી હતી કે વિજય તેની ચિંતા કરે છે, પરંતુ તેના માટે વિજયનું જીવન જ બધું હતું. શહેરમાં પાછી ફર્યા પછી અંજલિને એક નવો પડકાર સામે આવ્યો. શાળાના ટ્રસ્ટમાં કેટલાક લોકો નાણાંની ગેરરીતિ કરતા હતા અને અંજલિને આ વાતની જાણ થઈ. એક દિવસ શાળાના એક સ્ટાફે તેને ચેતવણી આપી. અંજલિ, તું આ બધામાં ન પડતી. આ શહેરની દુનિયા અલગ છે. અહીં નિયમ કરતા પૈસા મોટા છે. અંજલિનું હૃદય આ વાતથી ડગમગી ગયું. તે ગામની સાદગીમાં ઉછરી હતી, જ્યાં નૈતિકતા અને સચ્ચાઈ તેના જીવનનો આધાર હતા. પરંતુ શહેરની આ દુનિયામાં તેને લાગ્યું કે તેના મૂલ્યોની કસોટી થઈ રહી છે. એક રાત્રે ધર્મશાળામાં સૂતી વખતે અંજલિનું મન એક નૈતિક દરતામાં ફસાયું. જો હું થોડી ગેરરીતમાં સામેલ થઈ તો કદાચ વિજયની સારવાર માટે પૈસા મળી જાય, પણ શું હું મારા આદર્શોનું બલિદાન આપી શકું? આ સવાલ તેના મનમાં ગુંજતો રહ્યો. રાહુલે અંજલિની આ ધત્તા જોઈને એક દિવસ શાળામાં કામ પછી તેમણે અંજલિને બોલાવી. રાહુલે કહ્યું, અંજલિ, હું જાણું છું કે તું ઘણું ભારણ વહન કરી રહી છે, પણ યાદ રાખ, તારી નિષ્ઠા અને હિંમત તારી સૌથી મોટી તાકાત છે. શહેરની દુનિયા તને બદલવાનો પ્રયાસ કરશે, પણ તું જે છે તે જ રહેજે. આ સાંભળીને અંજલિની આંખો ભીની થઈ ગઈ. રાહુલના શબ્દમાં એક નિખાસતા હતી જે તેના હૃદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, આભાર સાહેબ, પણ મારે વિજયને બચાવવો છે અને તેના માટે હું ગમે તે કરીશ. રાહુલે ધીમેથી માથું હલાવ્યું. હું તારી વાત સમજુ છું અંજલિ. હું જોઈશ કે વિજયની સારવાર માટે કોઈ રસ્તો નીકળે કે નહીં. અંજલિનો સંઘર્ષ ચાલુ રહ્યો. શહેરની ઝડપી જીવનશૈલી, નૈતિક દ્રાવણ અને વિજયની બીમારીનું ભારણ તેને દરરોજ પરીક્ષા આપતા હતા. પરંતુ દરેક રાત્રે તે વિજયનો ફોટો જોતી, ત્યારે તેનામાં એક નવી હિંમત જાગતી. તે જાણતી હતી કે આ લડાઈ ફક્ત તેના માટે નથી, પરંતુ તેના પરિવારની આશા અને સપનાઓ માટે છે. અમદાવાદની શેરીઓ હવે અંજલિ માટે થોડી જાણીતી થઈ ગઈ હતી. શાળામાં બાળકોનું નિર્દોષ હાસ્ય અને રાહુલના પ્રોત્સાહન શબ્દો તેના હૃદયમાં એક નાનકડી આશાની ચિંગારી જગાવી રહ્યા હતા. પરંતુ દરરોજ રાત્રે જ્યારે તે ધર્મશાળાના નાનકડા ઓરડામાં એકલી પડતી, ત્યારે વિજયનો નિસ્તેજ ચહેરો અને તેની બીમારીનું ભારણ તેના મન પર ભરાઈ જતું. શાળામાં કામ શરૂ કર્યાના થોડા અઠવાડિયા થઈ ગયા હતા અને અંજલિ બાળકોની ફેવરિટ શિક્ષિકા બની ગઈ હતી. તેની ગામડાની સાદગી અને નિખાલસતા વાતો બાળકોના હૃદયને સ્પર્શી જતી. એક દિવસ શાળાના બાળકો માટે નાનકડી ચિત્રકામની સ્પર્ધા યોજાઈ.
અંજલિ બાળકોની સાથે બેસીને તેમની રચનાઓ જોતી હતી. ત્યારે રાહુલ તેની પાસે આવીને બેસી ગયો. રાહુલે કહ્યું, અંજલિ, તું આ બાળકો માટે ખરેખર ખાસ છે. તેની આંખોમાં એક નરમાઈ હતી. તારી નિષ્ઠા જોઈને મને લાગે છે કે આ શાળામાં ખરેખર કંઈક શરૂ કરી શકે છે. અંજલિ થોડી શરમાઈ. તેણે કહ્યું, આભાર સાહેબ, પણ હું ફક્ત મારું કામ કરું છું. આ બાળકો મારા માટે વિજય જેવા છે. હું ઈચ્છું છું કે તેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય. રાહુલે એક ઊંડો શ્વાસ લીધો. અંજલિ, તું હંમેશા વિજયની વાત કરે છે. શું હું તેની સારવાર વિશે કંઈ જાણી શકું? હું ડોક્ટર છું. કદાચ કોઈ રસ્તો? અંજલિ થોડી ખચકાય. તે રાહુલની દયાળુમાં માન આપતી હતી, પરંતુ તેની અંદર એક ગર્વ હતો. તે પોતાની લડાઈ જાતે લડવા માંગતી હતી. તેણે ધીમેથી કહ્યું, સાહેબ, હું તમારી લાગણીની કદર કરું છું, પણ હું કંઈક રસ્તો શોધીશ. મારે વિજયને બચાવવો છે અને તેના માટે હું ગમે તે કરીશ. રાહુલે એક નાનકડું સ્મિત આપ્યું. તારી હિંમત જોવા જેવી છે. અંજલિ, પણ યાદ રાખજે, ક્યારે મદદ સ્વીકારી એ પણ એક હિંમત છે. આ શબ્દો અંજલિના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા. રાહુલની નિખાલસતા અને તેની આંખોમાં દેખાતી ચિંતા તેને સ્પર્શી ગઈ. તે દિવસથી અંજલિ અને રાહુલ વચ્ચે એક નાનકડી મિત્રતા શરૂઆત થઈ. રાહુલ શાળામાં આવે ત્યારે અંજલિ સાથે બાળકોની પ્રગતિ વિશે વાત કરતો અને અંજલિ તેની સાથે પોતાના ગામની વાતો અને વિજયના સપનાઓ શેર કરતી. એક રવિવારે અંજલિ ગામ પાછી ફરી. વિજય હવે હોસ્પિટલમાંથી ઘરે આવી ગયો હતો, કારણ કે ગામની હોસ્પિટલમાં હવે બધું કહી શકાય તેમ નહોતું. રાધા દિવસ રાત વિજયની સંભાળ રાખતી, પરંતુ તેની આંખોમાં નિરાશાનો ભાવ વધી રહ્યો હતો. અંજલિ ઘરે પહોંચી ત્યારે વિજય બહારના રૂમમાં બેસીને નદી તરફ જોઈ રહ્યો હતો. તેનો ચહેરો નિસ્તેજ હતો, પરંતુ તેની આંખોમાં હજુ પણ એક ચમક હતી. દીદી, વિજય હસીને બૂમ પાડી, તું આવી ગઈ. શહેર કેવું છે? તું મને ક્યારે લઈ જઈશ? અંજલિનું હૃદય ભરાઈ આવ્યું. તે વિજયની બાજુમાં બેસી ગઈ અને તેના માથા પર હાથ ફેરવ્યો. શહેર બહુ મોટું છે, વિજય તેને હળવેથી કહ્યું, પણ તું ઠીક થઈ જઈશ. પછી હું તને બધું બતાવીશ. વિજયે એક ઊંડો શ્વાસ લીધો. દીદી, મને ખબર છે કે હું બહુ સમય નથી. તેના શબ્દો અંજલિના હૃદયમાં ખૂંચી ગયા. પણ તું ચિંતા ન કર. તું જે કરે છે તે મારા માટે બસ છે. હું ઈચ્છું છું કે તું હંમેશા હસતી રહે. અંજલિની આંખો ભેની થઈ ગઈ. વિજય, તું આવી વાત ન કર. તેણે રૂંધાયેલા અવાજમાં કહ્યું, તું ઠીક થઈ જઈશ. હું વચન આપું છું. વિજય એક નાનકડું સ્મિત આપ્યું. દીદી, તને યાદ છે, નાના હતા ત્યારે તું મને નદીના કિનારે લઈ જતી હતી. તું કહેતી કે નદીનું પાણી આપણને હંમેશા આગળ વધવાનું શીખવે છે. હું એ વાત ભૂલ્યો નથી. અંજલિનું હૃદય ભરાઈ આવ્યું. વિજયની હિંમત અને તેની નાની નાની વાતો તેને એક નવું બળ આપતી હતી. તે નક્કી કરી ચૂકી હતી કે તે ગમે તે થાય, વિજયની લડાઈ લડશે. શહેરમાં પાછી ફર્યા પછી અંજલિ અને રાહુલની મિત્રતા વધી. ધીમે ધીમે ગાઢ બનવા લાગી. રાહુલ શાળાના નિયમિત આવતો અને અંજલિ સાથે બાળકોની પ્રગતિ અને શાળાની સમસ્યાઓ વિશે વાત કરતો. એક દિવસ શાળાના બાળકો માટે નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. અંજલિએ બાળકોને ગામડાની લોકો વાર્તા પર આધારિત નાટક શીખવ્યું અને રાહુલે તેની રજૂઆત જોઈને તાળીઓ પાડી. રાહુલે કહ્યું, અંજલિ, તું આ બાળકોને ફક્ત શિક્ષણ જ નથી આપતી, તેમનામાં સંસ્કૃતિ અને મૂલ્યો પણ રોપી છે. આ શાળા તારા વિના અધૂરી હોય. આ સાંભળીને અંજલિ શરમાઈ ગઈ. તેણે કહ્યું, સાહેબ, હું ફક્ત મારું કર્તવ્ય કરું છું. આ બાળકો મારા માટે વિજયની જેમ છે. હું ઈચ્છું છું કે તેમના સપના પૂરા થાય. રાહુલે એક ઊંડો શ્વાસ લીધો. અંજલિ, તું વિજયની વાત કરી છે, પણ તું તારા વિશે ક્યારેય નથી વિચારતી. તારા સપના શું છે? આ પ્રશ્ન અંજલિને સ્તનબંધ કરી દીધી. તે સપના તેના જીવનનો એકમાત્ર હેતુ વિજય અને તેના પરિવારનું ભવિષ્ય હતું. તેણે ધીમેથી કહ્યું, મારા સપના વિજયના સપનાઓમાં સમાઈ ગયા છે. જો તે ઠીક થઈ જશે તો મારું બધું પૂરું થઈ જશે. રાહુલે તેની આંખોમાં જોયું અને તેના હૃદયમાં અંજલિ માટે એક
નવી લાગણી જન્મી. તે અંજલિની હિંમત, તેની નિષ્ઠા અને તેની નિર્દોષતાથી પ્રભાવિત થઈ ગયો. તેણે કહ્યું, અંજલિ, હું તને વચન આપું છું, હું વિજયની સારવાર માટે શક્ય તેટલી મદદ કરીશ. અંજલિની આંખો ભીની થઈ ગઈ. રાહુલના શબ્દોમાં એક એવી નિખાલસતા હતી જે તેના હૃદયને સ્પર્શી ગઈ. તે દિવસથી તેમની વચ્ચે તેમની મિત્રતાઓ ધીમે ધીમે ગાંઠબંધનમાં ફેરવાઈ રહી હતી. અમરપુર ગામમાં વિજયની બીમારીની ખબર ધીમે ધીમે ફેલાઈ ગઈ. ગામના લોકો, જેમણે અંજલિના પરિવારને હંમેશા ગરીબીના કારણે ઓછો ગણ્યો હતો, હવે તેમના દુઃખમાં સામેલ થવા લાગ્યા. ગામના સરપંચ રમેશભાઈ એક દિવસ અંજલિના ઘરે આવ્યા. રમેશભાઈએ કહ્યું, અંજલિ, અમે વિજયની બીમારી વિશે સાંભળ્યું છે. આ ગામ તમારું કુટુંબ છે. અમે બધા મળીને કંઈક કરીશું. અંજલિનું હૃદય ભરાઈ આવ્યું. તે જાણતી હતી કે ગામના લોકો પાસે પણ બહુ પૈસા નથી, પરંતુ તેમની આ લાગણીએ તેમની માં એક નવી આશા જગાડી. ગામના લોકોએ નાનકડું ફંડ શરૂ કર્યું, જેમાં દરેકે પોતાની શક્યતા પ્રમાણે યોગદાન આપવાનું નક્કી કર્યું. એક દિવસ ગામની શાળાના બાળકો, જેમને અંજલિ ભણાવતી હતી, તેમણે પોતાની નાની નાની બચત લઈને અંજલિના ઘરે આવ્યા. બેન, આ વિજયભાઈ માટે એક નાનકડી છોકરીએ કહ્યું. તેના હાથમાં થોડા સિક્કા હતા. આ જોઈને અંજલિની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પૂછ્યું, આ તમે શું કરો? નાના, તેનો અવાજ રૂંધાયેલો હતો. બેન, તમે અમને હંમેશા શીખવ્યું છે કે એકબીજાને મદદ કરવી જોઈએ. બીજા બાળકે કહ્યું, વિજયભાઈ અમારા ભાઈ જેવા છે. આ નાનકડી લાગણીએ અંજલિના હૃદયમાં એક નવું અંજવાળું પાથર્યું. તે જાણતી હતી કે આ પૈસા વિજયની સારવાર માટે પૂરતા નથી, પરંતુ ગામના લોકોનું આ સમર્થન તેના માટે અમૂલ્ય હતું. શહેરમાં રાહુલે પણ વિજયની સારવાર માટે પોતાના સંપર્કનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેણે અંજલિને એક દિવસ બોલાવીને કહ્યું, અંજલિ, મેં એક મોટી હોસ્પિટલમાં વિજયના રિપોર્ટ્સ મોકલ્યા છે. એક નવી સારવાર છે જે કદાચ મદદ કરી શકે, પણ તેની કિંમત. આ સાંભળીને અંજલિનું હૃદય ધડકવા લાગ્યું. કેટલી કિંમત? તેણે ધીમેથી પૂછ્યું. 10 લાખ રૂપિયા, રાહુલે જવાબ આપ્યો. તેનો અવાજ ભારે હતો અને તે પણ ગેરંટી નથી. અંજલિના પગ નીચેથી જમીન સરકી ગઈ. 10 લાખ રૂપિયા! તેની પાસે તો થોડા હજાર રૂપિયા પણ ભેગા થયા નહોતા, પરંતુ રાહુલે તેના ખંભે હાથ મૂક્યો. અંજલિ, હું જાણું છું આ બહુ મોટી રકમ છે, પણ હું થોડી ચેરિટી ઓર્ગેનાઇઝેશન સાથે વાત કરીશ, તો હિંમત ના હાર. અંજલિની આંખોમાં આંસુ આવી ગયા. આભાર રાહુલભાઈ, તેણે પહેલી વાર તેના નામથી બોલાવ્યો. તમે મારા માટે આટલું કરો તે હું ક્યારેય નહીં ભૂલું. રાહુલે એક નાનકડું સ્મિત આપ્યું. અંજલિ, આ ફક્ત તારા માટે નથી. વિજયનું સપનું, તારી હિંમત, આ બધું મને પ્રેરણા આપે છે. અંજલિનું જીવન હવે શહેર અને ગામ વચ્ચે ઝૂલતું હતું. શહેરમાં રાહુલની મદદ અને તેની મિત્રતા તેને એક નવું બળ આપતી હતી. ગામમાં વિજયની હિંમત અને ગામના લોકોનું સમર્થન તેના હૃદયમાં આશાનો દીવો પ્રગટાવતો હતો. તે જાણતી હતી કે રસ્તો મુશ્કેલ છે, પરંતુ આ પંથનો વિજયનો પ્રેમ, રાહુલની મિત્રતા અને ગામનું સમર્થન તેને આગળ વધવાની હિંમત આપતા હતા. અમદાવાદની શેરીઓ હવે અંજલિ માટે એક યુદ્ધનું મેદાન બની ગઈ હતી. દરરોજ સવારે જ્યારે તે શાળામાં જતી, ત્યારે તેનું હૃદય બે ભાગમાં વહેંચાયું હતું. એક ભાગ વિજયની સારવાર માટે પૈસા એકઠા કરવાની ચિંતામાં ડૂબેલું હતું, અને બીજો ભાગ શાળાના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની જવાબદારીમાં. રાહુલની મદદ અને ગામના લોકોના સમર્થનને તેનામાં આશા જગાવી હતી, પરંતુ 10 લાખ રૂપિયાની રકમ હજુ પણ એક દૂરનું સપનું લાગતું હતું. એક દિવસ શાળામાં એક નવી તક આવી. શાળાના ટ્રસ્ટના એક સભ્ય શેઠ વિનોદભાઈએ, જે શહેરના જાણીતા ઉદ્યોગપતિ હતા, શાળામાં એક મોટું દાન આપવા માંગતા હતા, પરંતુ તેમની એક શરત હતી. શાળાના નાણાંનું સંચાલન તેમની કંપની દ્વારા થવું જોઈએ. રાહુલે આ શરતનો વિરોધ કર્યો, કારણ કે તે જાણતો હતો કે વિનોદભાઈની નિયત સાફ નથી. પરંતુ અંજલિના મનમાં એક નવી દરદા જન્મી.
રાહુલભાઈ, જો આ દાનથી શાળાને ફાયદો થાય અને વિજયની સારવાર માટે પૈસા મળે તો આ શરત સ્વીકારવામાં શું ખોટું છે? અંજલિએ એક દિવસ રાહુલને પૂછ્યું. તેનો અવાજ ધીમો હતો, પરંતુ તેની આંખોમાં એક ગંભીર ચિંતા હતી. રાહુલે ઊંડો શ્વાસ લીધો. અંજલિ, હું તારી લાગણી સમજુ છું, પણ વિનોદભાઈ જેવા લોકો દાનના નામે પોતાનો સ્વાર્થ સાધે છે. જો આપણે તેમની શરત સ્વીકારીશું તો આ શાળામાં બાળકો માટે નહીં, તેમના નફા માટે ચાલશે. અંજલિનું હૃદય આ વાતથી ડગમગી ગયું. એક બાજુ વિજયનું જીવન હતું અને બીજી બાજુ તેના આદર્શો. તે જાણતી હતી કે જો તેણે વિનોદભાઈની શરત સ્વીકારી તો કદાચ તે વિજયની સારવાર માટે પૈસા એકઠા કરી શકે છે, પરંતુ તેના આદર્શો તેના જીવનનો આધાર હતા. તેનું બલિદાન આપવું તેને મંજૂર ન હતું. અંજલિએ ધીમેથી કહ્યું, રાહુલભાઈ, મારે થોડો સમય જોઈએ. હું આ નિર્ણય નથી લઈ શકતી. રાહુલે તેની આંખોમાં જોયું. અંજલિ, હું તારી દ્વિધા સમજુ છું, પણ યાદ રાખ, તારી નિષ્ઠા અને આજે અહીં લાવી છે. તું જે નિર્ણય લેશે તે તારા હૃદયથી લેજે. અંજલિ રાતે ધર્મશાળામાં પથારી પર સૂતી હતી, પરંતુ તેની આંખોમાં ઊંઘ ન હતી. તેનું મન વિજયના ચહેરા પર અને રાહુલના શબ્દો વચ્ચે ઝૂલતું હતું. જો હું વિનોદભાઈની શરત સ્વીકારીશ તો વિજયનું જીવન બચી શકે છે, પણ શું હું મારા આદર્શોનું બલિદાન આપી શકું? આ સવાલ તેના હૃદયને ખૂંચી રહ્યો હતો. બીજા દિવસે અંજલિ શાળામાં ગઈ અને વિનોદભાઈની ઓફિસમાં મુલાકાત લીધી. વિનોદભાઈ એક ઉંમરલાયક પણ ચતુર માણસ તેની સામે હસીને બેઠા હતા. તેમણે કહ્યું, અંજલિ, મેં સાંભળ્યું છે કે તું શાળામાં ખૂબ જ સારું કામ કરે છે. જો તું મારી શરત સ્વીકારીશ તો શાળાને 10 લાખ રૂપિયાનું દાન આપીશ અને તારા ભાઈની સારવાર માટે પણ વ્યવસ્થા કરીશ. આ સાંભળીને અંજલિનું હૃદય ધડકવા લાગ્યું. 10 લાખ રૂપિયા! આ રકમ વિજયનું જીવન બચાવી શકે છે. પરંતુ વિનોદભાઈની આંખોમાં એક ચતુરાઈ હતી જે અંજલિના હૃદયને ખટકતી હતી. શેઠજી, તમારી શરત શું છે? તેણે ધીમેથી પૂછ્યું. એટલે વિનોદભાઈએ કહ્યું, સરળ છે. તારે શાળાના નાણાંનું સંચાલન મારી કંપનીએ સોંપવાનું છે અને રાહુલને આ બાબતે ના ન પાડવા દેવી. આ વાતથી અંજલિનું હૃદય ડૂબી ગયું. આ શરતનો અર્થ હતો રાહુલની વિરુદ્ધ જઈને શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા. તે ચૂપ રહી અને વિનોદભાઈની ઓફિસમાં બહાર નીકળી ગઈ. અંજલિ શાળામાં પાછી ફરી, પરંતુ તેનું મન હવે એક નૈતિક યુદ્ધમાં ફસાયેલું હતું. તે રાહુલને આ બધું કહેવા માંગતી હતી, પરંતુ તે જાણતી હતી કે રાહુલ આ શરતનો વિરોધ કરશે. તે રાત્રે ધર્મશાળામાં એકલી બેઠી અને વિજયનો ફોટો હાથમાં લઈને રડવા લાગી. વિજય, હું શું કરું? તે ધીમેથી બોલી. તને બચાવવા માટે હું મારા આદર્શોનું બલિદાન આપું. બીજા દિવસે અંજલિ રાહુલને મળી. રાહુલભાઈ, મારે તમને કંઈક કહેવું છે. તેણે ધીમેથી શરૂઆત કરી. તેણે વિનોદભાઈની શરત વિશે બધું કહ્યું. આ સાંભળીને રાહુલનો ચહેરો ગંભીર થઈ ગયો. અંજલિ, તું આ શરત સ્વીકારીશ નહીં? રાહુલે દરડતાથી કહ્યું. આ શાળા બાળકોના ભવિષ્ય માટે છે, નહીં કે કોઈના સ્વાર્થ માટે. અને વિજયની સારવાર માટે હું બીજો રસ્તો શોધીશ. અંજલિની આંખો ભીની થઈ ગઈ. પણ રાહુલભાઈ, વિજયનો સમય ઓછો છે. જો આ એકમાત્ર રસ્તો હોય તો રાહુલે તેના ખંભે હાથ મૂક્યો. અંજલિ, તું એકલી નથી, હું તારી સાથે છું. આપણે મળીને વિજયને બચાવીશું, પણ સાચા રસ્તે. રાહુલના શબ્દોએ અંજલિના હૃદયમાં એક નવું બળ ભર્યું. તેણે વિનોદભાઈની શરત નકારી દીધી અને રાહુલ સાથે મળીને વિજયની સારવાર માટે નવો પ્રયાસ શરૂ કર્યો. રાહુલે પોતાના ડોક્ટર મિત્રોનો સંપર્ક કર્યો અને એક ચેરિટી ઓર્ગેનાઇઝેશન સાથે વાત કરી જે ગંભીર બીમારીઓની સારવાર માટે નાણાં આપતી હતી. અંજલિ અને રાહુલે એક ફંડરાઇઝિંગ ઇવેન્ટનું આયોજન કર્યું, જેમાં શાળાના બાળકો, ગામના લોકો અને શહેરના કેટલાક દયાળુ લોકો સામેલ થયા. અંજલિએ શાળાના બાળકો સાથે એક નાટક તૈયાર કર્યું, જેમાં વિજયની હિંમત અને સપનાઓની વાર્તા રજૂ કરવામાં આવી. ગામના લોકોએ પણ પોતાની નાની નાની બચત આપી અને શહેરના કેટલાક લોકોએ દાન આપ્યું.
ઇવેન્ટની રાતે જ્યારે નાટક રજૂ થઈ રહ્યું હતું, અંજલિ સ્ટેજની પાછળ ઊભી હતી અને તેની આંખો ભીની થઈ ગઈ. બાળકોની રજૂઆતમાં વિજયની હિંમત અને તેના સપનાઓની વાત દરેકના હૃદયને સ્પર્શી ગઈ. રાહુલે સ્ટેજ પર ઊભા રહીને લોકોને વિજયની વાર્તા જણાવી અને દરેકને દાન આપવા માટે વિનંતી કરી. ઇવેન્ટના અંતે લગભગ 5 લાખ રૂપિયા એકઠા થયા. આ રકમ પૂરતી નથી, પરંતુ રાહુલે ચેરિટી ઓર્ગેનાઇઝેશન સાથે વાત કરી અને તેમણે બાકીની રકમ આપવાનું વચન આપ્યું. અંજલિનું હૃદય આશાથી ભરાઈ ગયું. રાહુલભાઈ આભાર, તેણે રડતા રડતા કહ્યું. તમે મારા માટે બધું જ કર્યું. એટલે રાહુલે કહ્યું, અંજલિ, આ તારી હિંમતનું પરિણામ છે. હવે આપણે વિજયને બચાવવા માટે આખરી પ્રયાસ કરીશું. વિજયને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. નવી સારવાર શરૂ થઈ અને અંજલિ દરરોજ હોસ્પિટલમાં વિજયની બાજુમાં બેસતી હતી. રાહુલ પણ નિયમિત રીતે આવતો અને તેની ડોક્ટરની જાણકારીથી વિજયની સારવારની મદદ કરતો. પરંતુ દિવસો વીતતા ગયા અને વિજયની હાલતમાં સુધારો થવાને બદલે ધીમે ધીમે બગડવા લાગી. એક રાત્રે હોસ્પિટલના બેડ પર વિજય અંજલિનો હાથ પકડ્યો. દીદી, તું રડે નહીં, તે ધીમા અવાજે બોલ્યો. હું જાણું છું કે તે મારા માટે બધું જ કર્યું, પણ ત્યારે એક જીવન આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતું. આ સાંભળીને અંજલિની આંખો ભરાઈ આવી. વિજય, આવું ન બોલ, તું ઠીક થઈ જઈશ, તેણે રોધાયેલા અવાજે કહ્યું. વિજય એક નબળું સ્મિત આવ્યું. દીદી, મારું સપનું હતું કે હું ડોક્ટર બનીને લોકોને બચાવું, પણ હવે હું જાણું છું કે તું મારા સપનાને જીવંત રાખીશ. તું આ ગામના બાળકોને ભણાવજે, તેમના માટે જીવજે. અંજલિનું હૃદય ફાટી ગયું. તે વિજયનો હાથ નરમાશથી પકડીને રડવા લાગી. વિજય, તું મને છોડીને નહીં જાય, તે બોલી, પરંતુ તેના શબ્દો હવામાં ઓગળી ગયા. થોડા દિવસો પછી એક શાંત રાત્રે વિજય અંજલિના હાથમાં હાથ રાખીને આખરી શ્વાસ લીધો. હોસ્પિટલનો ઓરડો શાંત થઈ ગયો અને અંજલિનું હૃદય એક ખાલીપણમાં ડૂબી ગયું. રાહુલ તેની બાજુમાં ઊભો હતો. તેની આંખો પણ ભીની હતી. તેણે ધીમેથી કહ્યું, અંજલિ, મને માફ કર, અમે બધો પ્રયાસ કર્યો. અંજલિ ચૂપ રહી. તેનું હૃદય દુઃખના ભારથી ભરાઈ ગયું હતું, પરંતુ તે જાણતી હતી કે વિજયની ઈચ્છા હવે તેની જવાબદારી છે. વિજયના અવસાન પછી અંજલિ અમરપુર ગામ પાછી ફરી. ગામના લોકો, રાધાબેન અને શાળાના બાળકો બધા તેના દુઃખમાં સામેલ થયા, પરંતુ અંજલિના હૃદયમાં વિજયના શબ્દો ગુંજતા હતા. તું મારા સપનાને જીવંત રાખજે. 1 વર્ષ પછી અંજલિએ ગામમાં એક નાનકડી શૈક્ષણિક સંસ્થા શરૂ કરી, જેનું નામ તેણે વિજય આશા શિક્ષણ કેન્દ્ર રાખ્યું. આ સંસ્થા ગરીબ બાળકોને મફત શિક્ષણ આપતી હતી અને રાહુલે તેના માટે નિયમિત દાન આપવાનું શરૂ કર્યું. ગામના લોકો પણ આ સંસ્થામાં સામેલ થયા અને ધીમે ધીમે તે એક આશાનું કેન્દ્ર બની ગઈ. એક દિવસ ત્યારે અંજલિ શાળામાં બાળકોને ભણાવતી હતી. રાહુલ તેની પાસે આવ્યો. તેણે કહ્યું, અંજલિ, તે વિજયનું સપનું પૂરું કર્યું. આ બાળકોની આંખોમાં હવે તે જ ચમક છે જે વિજયની આંખોમાં હતી. અંજલિની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, રાહુલભાઈ, વિજય ગયો, પણ તેની આશા હજુ જીવે અને તમારા વિના આ શક્ય નહોતું. રાહુલે એક નાનકડું સ્મિત આવ્યું. અંજલિ, આ તારી હિંમતની જીત છે અને હું હંમેશા તારી સાથે રહીશ. અમરપુરની નદી હજુ પણ શાંતિથી વહેતી હતી. અંજલિની નદીના કિનારે બેસીને વિજયના ફોટા તરફ જોતી હતી. તેનું હૃદય દુઃખથી ભરેલું હતું, પરંતુ તેમાં એક નવું અંજવાળું પણ હતું. વિજયનું જીવન બચી શક્યું નહોતું, પરંતુ તેની આશા, તેના સપનાઓ અને તેની હિંમત હવે ગામના બાળકોમાં જ જીવતા હતા. અંજલિએ નદી તરફ જોયું અને એક ઊંડો શ્વાસ લીધો. તે ધીમેથી બોલી, વિજય, તું હંમેશા મારી સાથે છે અને હું તારા સપનાને ક્યારેય નહીં મરવા દઉં. મિત્રો, આ વાર્તા વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપ કયા ગામથી, કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો, સગા સહની સાથે શેર જરૂરથી કરી દેજો
અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આપણી દરેક નવી નવી વાર્તાઓની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.